સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજ રોજ શનિવાર હોય ત્યારે ત્રણેય લોકોમાં જાતક પર મહત્તમ પ્રભાવ પાડનાર, રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની કથા શ્રવણ કરીશું કે જેઓ સૂર્યનારાયણના પત્ની સંધ્યા અને છાયાના પુત્ર શનિ એવા શનિદેવની આજે આપણે શનિવારે કથા શ્રવણ કરવાથી અનન્ય ફળની પ્રાપ્તિ થાય છે કે જે ન્યાયના દેવતા હોવાથી આપણા જીવનમાં પણ ન્યાય કરાવે છે. શનિદેવ એ શિવના માનનારા હોવાથી શિવની પણ આજ રોજ પૂજા અર્ચન કરવી તથા શ્રી કૃષ્ણ ભગવાનના પણ તે પ્રિય હતા. તેથી તેઓ શ્રી કૃષ્ણના પણ પરમ ભક્ત હોવાથી ભગવાન શ્રી કૃષ્ણની પણ આજના રોજ પૂજન અર્ચન કરવું અને શનિદેવને પીપળો પ્રિય હોવાથી પીપળાનું પૂજન કરવું, દીવાનું દાન કરવું તથા શનિદેવને પ્રિય લોખંડની વસ્તુનું દાન કરવું જોઈએ. તો ચાલો આજે આપણે શનિદેવની કથા શ્રવણ કરીએ. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. એક દિવસ બધા જ ગ્રહો સ્વર્ગમાં ઇન્દ્ર રાજા પાસે ગયા. ગ્રહોએ વિનંતી કરી કે હે ઇન્દ્ર, તમે ન્યાય તોલવામાં નિપુણ છો. અમે અંદર એ નક્કી કરી શક્યા નથી કે અમારામાં સર્વશ્રેષ્ઠ કોણ છે. ઇન્દ્ર ગ્રહોની આ વિનંતી મૂંઝવણમાં મુકાયા. જો હું કોઈ એકને શ્રેષ્ઠ કહીશ તો બાકીના મારા પર કોપાયમાન થઈ શ્રાપ આપશે. તેમને ચતુરાઈથી રસ્તો કાઢ્યો. ઇન્દ્ર રાજાએ કહ્યું કે હે સૂર્ય સંતાનો, માન્યવરો, હું તમારા પ્રશ્નનો ઉત્તર આપવા અસમર્થ છું, પણ પૃથ્વીના ઉજ્જૈન નગરના નરેશ રાજા વિક્રમાદિત્ય તમારું સમાધાન કરશે. ઇન્દ્રનું વચન સાંભળી સર્વે ગ્રહો રાજા વિક્રમાદિત્યના દરબારમાં ગયા. રાજાએ સર્વનું સ્વાગત કર્યું. ગ્રહોની મૂંઝવણ સાંભળી રાજા વિક્રમાદિત્ય ગ્રહોને આસન પર બેસાડવા કહ્યું, પણ ગ્રહો બેઠા નહીં. તેમને પ્રત્યુત્તર આપ્યો કે તમે એ પહેલા નક્કી કરો કે અમારામાં શ્રેષ્ઠ કોણ છે. રાજાએ યુક્તિ કરી. રાજાએ કહ્યું કે હે ગ્રહ દેવતાઓ, તમે હંમેશા વિશ્રામ કરો છો, સર્વને બેસવા માટે આસનની વ્યવસ્થા કરો છો, પણ એક શરત છે કે જ્યાં સુધી હું તમારા પ્રશ્નનો નિર્ણય ન કરી શકું ત્યાં સુધી કોઈએ આસન સ્વીકારવું નહીં. રાજાએ તેમના સિંહાસનથી દરબારના દ્વાર સુધી એક હરોળમાં સિંહાસનો ગોઠવ્યા. પણ આ શું? બૃહસ્પતિ તો રાજાની આજ્ઞા વિના તેમની પાસેના આસન પર બેસી ગયા. તે પ્રમાણે બધા જ ગ્રહો બેસવા માંડ્યા. 8 સ્થાને શુક્રદેવ બેઠા, પણ શનિદેવ તો રાજાના નિર્ણયની રાહ જોતા ઊભા રહ્યા. રાજાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો કે આ શનિદેવ છે એ સર્વશ્રેષ્ઠ છે. તેમના માટે છેલ્લું દ્વાર પોતાનું આસન છે, તે તેઓ સ્વીકારે. રાજાનો આ નિર્ણયથી દેવો હસવા લાગ્યા. શ્રી શનિદેવને પોતાનું અપમાન થયું હોવાથી ક્રોધ આવ્યો. બધા જ ગ્રહોએ કહ્યું કે તમે મારું અપમાન કર્યું તે ઠીક નથી. પ્રત્યેક રાશિમાં સૌથી વધુ મારો નિવાસ છે, તેથી મારા કરતા જાતક પર અસર કરતા તમારામાંથી કોઈ ચડિયાતું નથી. રાજા વિક્રમાદિત્યને પણ મારા અપમાનનું ફળ ભોગવવું પડશે. પરિણામ સ્વરૂપ રાજાએ પણ શનિદેવની સાડાસાતીમાંથી પસાર થવું પડ્યું. એક દિવસ ઉજ્જૈન નગરીમાં અશ્વનો મેળો ભરાયો. તેમાં દેશ વિદેશથી ઘોડાના માલિકો ઘોડાની લેવેચ માટે આવ્યા. તેમાં શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈ અને આ અશ્વમેળામાં ખૂબ જ આકર્ષક ઘોડા લઈને આવ્યા. આ મેળામાં રાજા વિક્રમાદિત્ય પણ ઘોડા ખરીદવા આવ્યા. શનિદેવને ઘોડામાંથીને એક ઘોડો તેમને પસંદ કર્યો. રાજાએ મૂલ્ય પૂછ્યું, હે ઘોડાના માલિક, આ અશ્વનું શું દામ છે? વેપારીએ કહ્યું કે હે રાજન, તમે પહેલા આ ઘોડા પર સવારી કરો, પછી તેનું મૂલ્ય જણાવીશ. રાજા વિક્રમ પસંદ પર સવાર થયા. આ ઘોડો રાજાને દૂર દૂર ઘોર જંગલમાં લઈ ગયો. દિશા પણ ન સૂચે તેવા હિંસક પ્રાણીઓના
વસાવટમાં રાજાને મૂકી આ ઘોડો અદૃશ્ય થઈ ગયો. રાજાના દુઃખના દહાડા શરૂ થયા. આ વનમાં રાજા વિક્રમાદિત્ય ભૂખ્યા અને તરસથી આમ તેમ ભટકવા લાગ્યા. હિંસક પ્રાણીઓથી બચવા રાજાએ એક ઝાડ પર ચડી અને તેને આ ઝાડની ટોચ પરથી એક નગર દેખાયું. સવાર પડતા રાજા આ નગરમાં પહોંચ્યા. ત્રંબાવટી નામનું આ નગર સમૃદ્ધ હતું. નગરમાં ફરતા રાજા એક દુકાને જઈ પહોંચ્યા. રાજાએ શેઠને કહ્યું કે હું જયંતીનો નિવાસી છું. મારું નામ વિક્રમ છે. મને ખૂબ તરસ લાગી છે. શેઠે આ વિકાને પાણી પીવડાવ્યું અને દુકાનમાં બેસાડ્યું. આ દિવસે શેઠને સારો વકરો થયો. શેઠને થયું કે આ વિકાનો બેસવાથી મને આજે બહુ જ ધન મળ્યું. શેઠે તેને લઈ જમવા ઘરે ગયા. શેઠાણી અને તેમની દીકરીએ સુકનિયાત વિકાને ઓરડામાં બેસાડ્યા અને હાથ પગ મોં ધોઈ જમવા આવવા કહ્યું. ત્યાં ઓરડામાં વિકાને આશ્ચર્ય પમાવે તેવું દ્રશ્ય જોવા મળ્યું. ઓરડાની દિવાલની કિલ્લી ઉપર એક હાર લટકતો હતો. તેની પાસે દિવાલ પર ચિતરેલ એક હંસ આ હારને ગળે રહ્યો હતો. જમવાનું કહેણ મોકલેલા વિકો અને શેઠ જમવા બેઠા. તે દરમિયાન શેઠની પુત્રી તેનો હાર લેવા ગઈ તો ખીટી પરથી હાર ગાયબ. જમ્યા પછી વિકો ઓરડામાં પરત આવ્યો ત્યારે દીકરીએ પૂછ્યું કે મારો હાર ક્યાં છે? તમે જોયો છે? વિકાએ કહ્યું કે મને ખબર નથી. વિકાને થયું કે જો હું સાચી વાત કહીશ કે ચિતરેલ હંસ હાર ગળી ગયો છે તો કોઈ માનશે નહીં. હાર અંગે ઘરમાં તપાસ થઈ. શેઠે વિકાને કહ્યું કે સાચું જણાવ, નહીં તો રાજા પાસે લઈ જઈશ. છેવટે શેઠ વિકાના હાથ પગ બાંધી તેને ત્રંબાવટી નગરીના રાજા સમક્ષ હાજર કર્યા. રાજાએ વિકાને હાજર આપવા કહ્યું, પણ વિકા પાસે હાર હોય તો તે આપે ને. છેવટે રાજાએ તેના હાથ પગ કાપી નાખ્યા અને એક ગાંગા તેલીના ઘર પડછવાડે ફેંકી દીધા. એક દિવસ વિકો ગંગા તેલીના ઘર પાછળ પડી ગયો. બીજા દિવસે ગંગા તેલી તેની નજર વિકા પર પડી. તેને આ વાત પત્નીને કહી. પતિ પત્ની બંને વિકાને ઉંચકી ઘરમાં લાવ્યા. તેમની દવા કરી. વિકો સાજો થયો. ગાંગાએ વિકાને તેલની ઘાંટી હાંકવાનું કામ સોંપ્યું. વિકો આ દરમિયાન મલ્હાર રાગ ગાતો જોવાથી લોકો ખુશ થયા. સમય જતાં વિકો મલ્હાર રાગનો પ્રસિદ્ધ ગાયક બન્યો. એક વેળા ત્રંબાવટી રાજાની રાજકુંવરી ત્યાંથી સખીઓ સાથે પસાર થઈ હતી. તેને વિકાને મલ્હાર રાગ ગાતા સાંભળ્યો. તેને મનમાં નક્કી કર્યું કે પરણો તો આ વિકાને પરણો. રાજકુમારીએ હઠ પકડી. રાજાએ ફરમાન મોકલ્યું. ગાંગા તેલીને ચિંતા થઈ કે આ વિકો તો રાજાનો ગુનેગાર છે, હાથ પગ વિનાનો છે. જો રાજકુંવરી આ જાણશે તો અનર્થ થશે. રાજા પણ તેલીને સજા ફરમાવે છે. વિકાને ઘરમાં આશ્રય આપવા બદલ દંડ ભોગવવો પડશે. છતાં હિંમત રાખી ગંગા તેલી રાજા પાસે પહોંચ્યા. સમગ્ર ઘટના કહી સંભળાવી. છતાં રાજાએ કુંવરીના સુખ માટે વિકાને પોતાની દીકરી પરણાવવા ગંગા તેલીને તૈયારી કરવા કહ્યું. વિકાને આ વાતની જાણ થતાં જ તેને 2 દિવસની મહેલત આપવા હતી. ગંગા તેલી તથા ત્રંબાવટી નગરીના રાજા કબૂલ થયા. હવે વિકાને માનું મન અહેસાસ થાય છે કે નક્કી મારી આ દશા શનિદેવના કારણે જ થઈ છે. વિકાને શનિદેવનું આહ્વાન થયું. તેની માફી માંગી. વિનંતી કરી કે હે ન્યાયના દેવતા શનિ મહારાજ, મને માફ કરો. મેં જે અન્યાયથી તમારું અપમાન કર્યું હતું તેની સજા મેં ભોગવી લીધી છે. એવામાં ગંગા તેલીને ત્યાં વિકાને શનિદેવે દર્શન આપ્યા. શનિદેવની દ્રષ્ટિ પામતા વિકાના હાથ પગ અને રૂપ પાછા આવી ગયા. તે રાજા વિક્રમાદિત્યના ક્રાંતિમય સ્વરૂપમાં આવી ગયા. ત્રંબાવટીના રાજાને વિક્રમાદિત્ય રાજા પર શનિદેવની સાડાસતીના પ્રભાવની જાણ થઈ. વિક્રમાદિત્યએ ધામધૂમથી પરણાવી ઉજ્જૈન નગરીમાં વળાવ્યા. બંને નગરીમાં આનંદ છવાઈ ગયો. સૌને શનિદેવના પ્રભાવનો પરચો મળ્યો. સૌ શનિદેવનું વ્રત કરવા લાગ્યા. અન્યાય અને અધર્મનો માર્ગ છોડી શનિદેવના શરણે ગયા. બધા જ ગ્રહોમાં શનિદેવ શ્રેષ્ઠ ગણાયા. ઋષિ મહાત્મયોએ શનિદેવને ન્યાય પ્રિય ગ્રહ ગણ્યા. વૈદ્ય ક્રાંતિ રમણ્ય પ્રજાય વાણાતસ્ય કુસુમ વર્ણ વિવક્ષતે ક્ષણમ
अन्यहितवर्णं शुभं गच्छन्ति तस्य सर्वाभूषसूर्यात्मजनः अप्रतिहं मुनिप्रदायः। ॐ शं शनेश्वराय नमः। ॐ प्रां ह्रीं प्रों शं शनेश्वराय નમઃ। આમ શનિદેવ કૃપા બધા જ ભક્તો ઉપર બની રહે। શનિવારના દિવસે બધા આ શનિદેવની કથાનું શ્રવણ કરજો। શનિદેવ બધા જ દુઃખો દૂર કરી, સંકટો દૂર કરી જીવનમાં ન્યાય અપાવે। બધાને મારા જય શનિ મહારાજ।